નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશન કેમ્પસ ગોંડલ. આજે આપણે પાઠ 3 કલસોર સ્વાપોથીની અંદર હું પતંગિયું મારા પીલુંનું તેના વિશે પાના નંબર 36 ઉપર અભ્યાસ કરીશું. તો પાના નંબર 36 ઉપર આપેલા વિકલ્પો જો. નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. તો દ્વિજ અને ઈવા ક્યાં રમતા હતા? તો કે મેદાનમાં, બગીચામાં, કે ઘરના આંગણામાં, કે ખેતરમાં? તો કે ઘરના આંગણામાં. 3 નંબરના બોક્સની અંદર રાઈટ કરો. પછી બીજું, મોટી પીળી પાંખોવાળું પતંગિયું ક્યાં જઈને બેઠું? પેલું મીઠા લીમડા પર, બીજું ગુલાબના ફૂલ પર, ત્રીજું તુલસીના છોડ પર કે મીણબત્તી પાસે? તો પીળું પતંગિયું ક્યાં જઈને બેઠું હતું? તો કે મીઠા લીમડા પર. પછી ત્રીજું, મીઠા લીમડાનો સ્વાદ કેવો હોય છે? મીઠો, કડવો, ખાટો કે તુરો? મીઠા લીમડાનો સ્વાદ તુરો હોય. પછી ચોથું, દ્વિજ અને ઈવા ક્યારે હતાશ થઈ? એ પતંગિયાને પકડી લીધા ત્યારે, ઈંડા પાંદડા પરથી નીચે પડ્યા નહીં ત્યારે, કે મીઠો લીમડો તોડ્યો ત્યારે, કે ઘરે પહોંચ્યા ત્યારે? તો એમાં શું આવશે? ઈંડા પાંદડા પરથી નીચે પડ્યા નહીં ત્યારે હાશ થઈ. ઈવા અને દ્વિજે નવા જીવનું નામ શું પાડ્યું? બિલ્લું, પિલ્લું, ટિલ્લું કે ભિલ્લું? તો કે પિલ્લું. હું પતંગિયું મારા પિલ્લુનું. સરસ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ભાઈ બહેન લીમડા પાસે ખાલી જગ્યા પહોંચ્યા. સવારે કે બપોરે? સવારે. ક્યારે? સવારે. તો સવાર નીચે લીટી કરવાની. પછી બીજું, ખાલી જગ્યા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાઈ નહીં. તો ડાળીઓ કે પાંદડાઓ? તો શું આવશે? પાંદડા. પાંદડા નીચે લીટી કરવાની. પછી ત્રીજું, પિલ્લું નવા કપડાં પહેરી ખાલી જગ્યા કહેવાયો? પતંગિયું કે કોસેટો? કોસેટો. શું કહેવાયો? કોસેટો. પછી ચોથું, કોસેટો એકદમ ખાલી જગ્યા હતો? તો કે કઠણ. પાંચમું, કોસેટો તૂટીને તેમાંથી ખાલી જગ્યા બહાર આવ્યું? તો કે જીવડું. શું આવ્યું? જીવડું. હવે છે પ્રશ્ન નંબર 5. વાક્યો ખરા છે કે ખોટા તે રાઈટની નિશાની કરીને જણાવો. પેલું, મીઠા લીમડા પર ઘણા બધા પતંગિયા હતા. તો કે સાચું. બીજું, પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો કે ખોટું. ચલો ત્રીજું, પાંદડા ખાઈને ઈયળ પહેલવાન બની ગઈ. તો કે સાચું. ચોથું, દ્વિજે કોસેટાને દબાવીને તપાસ્યો. તો કે ખોટું. પાંચમું, કોસાટામાંથી પતંગિયું બહાર આવ્યું. તો કે સાચું. હવે છે પ્રશ્ન નંબર 6. વાક્ય કોણ બોલે છે તે લખો. જોજો આ પાંદડા પર શું છે? એવું કોણ બોલે છે? તો કે દ્વિજ. પછી બીજું, આ તો ઈંડા લાગે છે. એવું કોણ બોલ્યું તું? તો કે ઈવા. પછી ત્રીજું, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. એવું કોણ બોલ્યું તું? તો કે ઈવા બોલે છે. પછી ચોથું, આપણે આપણા દોસ્તનું નામ પાડીએ. આવું કોણ બોલ્યું તું? તો કે દ્વિજ બોલે છે. પછી પાંચમું, સરસ નામ છે પિલ્લું. એવું કોણ બોલ્યું તું? તો કે ઈવા બોલે છે. હવે છે પ્રશ્ન નંબર 7. યોગ્ય જોડકા જોડો. અ વિભાગ, બ વિભાગ અને ઉત્તર. પેલું છે, ઘરમાં સાપ ઘૂસ્યો. તો શું થાય? ખરાબ થયું, ખૂબ ખૂબ અભિનંદન, છી છી, ગંદો, મોંમાં પાણી આવી ગયું, કે બધા ગભરાઈ ગયા? તો શું આવશે એમાં? બધા ગભરાઈ ગયા. તો એમાં આપણે પહેલા બોક્સમાં ઈ લખીશું. આઈસ્ક્રીમવાળો આવ્યો. તો શું આવશે એમાં? ખરાબ થયું, ખૂબ ખૂબ અભિનંદન, છી છી, ગંદો, મોંમાં પાણી આવી ગયું. આઈસ્ક્રીમનું નામ સાંભળી તમને બધાને પણ મોંમાં પાણી આવી જાય છે ને? તો શું આવશે એમાં? ડ. પછી ત્રીજું,
કમલ દાદર પરથી પડ્યો. ખરાબ થયું, ખૂબ ખૂબ અભિનંદન કે છી છી ગંદો. તો શું આવશે એમાં? અ, ખરાબ થયું. પછી ચોથું, રીટાનો પહેલો નંબર આવ્યો. તો એ ખૂબ ખૂબ અભિનંદન કે છી છી ગંદો. તો શું આવશે એમાં? ખૂબ ખૂબ અભિનંદન. પાંચમું, મોન્ટુ બ્રશ કરતો નથી. તો શું બાકી રહ્યું? છી છી ગંદો. તો એમાં ક આવશે. અહીં આપેલા જીવજંતુઓમાં કોને કેટલા પગ છે તે યોગ્ય રીતે જોડવાનું છે. જો પેલું છે કીડી, મકોડો, વંદો, પતંગિયું, કાનખજૂરો અને મધમાખી. પછી હવે છે કીડીને કેટલા પગ હોય? તો કે 6. તો અહીંયા વ્યવસ્થિત એની હારે આપણે 6 સાથે જોડીશું. પછી મકોડો, તો મકોડાને કેટલા પગ હોય? તો કે 6. પછી વંદો, તો વંદાને કેટલા પગ છે? તો કે 6. પતંગિયું, પતંગિયાને કેટલા પગ છે? તો કે 6. કાનખજૂરાને કેટલા પગ છે? તો કે 6 કરતાં વધારે. અને મધમાખીને 6 પગ છે. બરાબર. જો હવે નીચે તમને વંદો, ગરોળી, ઈયળ, ચકલી, કૂતરો અને વાંદરો આપ્યા છે. હવે એને કેટલા પગ છે એ તમારે જોડવાનું છે. તો પેલું વંદો છે, તો વંદાને કેટલા પગ છે? તો કે 6. ગરોળીને કેટલા છે? તો કે 4. ઈયળ છે, ઈયળને 6 કરતાં વધારે પગ છે. ચકલી છે, ચકલીને કેટલા પગ છે? તો કે 2. કૂતરાને 4 અને વાંદરાને પણ 4. સરસ. જોડાઈ ગયું બધાને? હા. હવે આપણે પ્રશ્ન નંબર 9 છે તે આપણે સ્વાપોથીમાં જોશું. બરાબર ને? ચાલો. પહેલો પ્રશ્ન શું છે? પ્રશ્ન 9. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. હવે એમાં છે પેલું, ઈવાને ગમી ગયેલું પતંગિયું કેવું હતું? તો કેવું હતું ઈવાને ગમી ગયેલું પતંગિયું? તો આપણે એનો જવાબ લખીશું. મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. પછી બીજું, મીઠા લીમડા પાસે કોણ કોણ પહોંચ્યું? તો મીઠા લીમડા પાસે કોણ પહોંચ્યું હતું? બીજ અને ઈવા મીઠા લીમડા પાસે પહોંચ્યા. પછી ત્રીજું, ઈવા કેમ ઉદાસ થઈ? તો એનો જવાબ લખીશું આપણે. ઈવા અને દ્વિજ પતંગિયાને જોઈને હળવેથી મીઠા લીમડા પાસે ગયા. પણ ત્યાં બેસેલા પતંગિયા ઉડી ગયા. આથી ઈવા ઉદાસ થઈ. પછી છે ચોથું, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા કેમ ન પડ્યા? ધક્કો લાગ્યો તોય કેમ પાંદડા ઉપરથી ઈંડા ન પડ્યા? તો લખો જવાબ. ધક્કો લાગવા છતાં ઈંડા પડી ગયા નહીં, કારણ કે ઈંડા પાંદડાને
ચોટીને રહ્યા હતા. પછી છે પાંચમું, ઈવાએ મમ્મીને શું કહ્યું. હવે ઈવા છે એને મમ્મીને શું કહ્યું તો કે ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. પછી છે છઠ્ઠું, બીજા દિવસે સવારે ઈંડાને બદલે શું હતું. બીજા દિવસે સવારે ઈંડાને બદલે શું હતું. તો લખો એનો જવાબ. બીજા દિવસે સવારે ઈંડાને બદલે લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો હતી. પછી છે સાતમું, લીમડાના પાન પર કાણા કેમ હતા. હવે લીમડાના પાન પર કાણા કેમ હતા તો આપણે એનો જવાબ લખીશું. લીમડાના પાનને ઈયળે કાતરી ખાધી હતી, તેથી પાન પર કાણા હતા. પછી છે આઠમું, ઈયળમાંથી ખોખામાં જે જીવ બન્યો હતો તેનો દેખાવ કેવો હતો. ઈયળમાંથી જે ખોખામાંથી જે જીવ બન્યો હતો તેનો દેખાવ કેવો હતો તો લખો એનો જવાબ. ઈયળમાંથી ખોખામાં જે જીવ બન્યો હતો તે દેખાવ ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર હતું. ઈયળમાંથી જે જીવ બન્યો હતો એનો દેખાવ આવો હતો કે ઝીણું ઝીણું પગ અને સતત સરકતું શરીર હતું. તો અહીંયા કેટલા પ્રશ્ન આપણે જોયા? 8 પ્રશ્ન જોયા. કેટલા? 8. હવે પછીનો પ્રશ્ન 9 અને 10 જોશું. બરાબર ને? ચલો હવે જોઈએ 9મો પ્રશ્ન. દ્વિજ અને ઈવા ક્યારે પિલ્લુની સંભાળ લેતા? તો જોઈએ પ્રશ્ન. દ્વિજ અને ઈવા સવારે પિલ્લુની સંભાળ લેતા હતા. પછી છે 10મું. દ્વિજ અને ઈવા પિલ્લુની સંભાળ કેવી રીતે લેતા હતા? દ્વિજ અને ઈવા રોજ સવારે ખોખું સાફ કરતા, તેમાં નવા પાંદડા ઉમેરતા, રાતોર પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા.
વીસ અને એકવાર રોજ સવારે ખોખું સાફ કરતા અને એમાં નવા પાંદડા ઉમેરતા, રાત પડે વધુ એકવાર તપાસ કરીને સુવા જતા. ચલો પાઠ ત્રીજો, હું પતંગિયું મારા પિલ્લુનું પ્રશ્ન નંબર 9 સુધી સ્વાપોથીમાં વ્યવસ્થિત સારા અક્ષરે પેન્સિલથી પૂર્ણ કરવાનું છે. ઓકે બાળકો, આગળનો અભ્યાસ હવે આપણે આગળના લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.